અમદાવાદ શહેરના મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે, ત્યારે તેનો જવાબદાર કોણ? જનતા માંગી રહી છે જવાબ. ત્યારે અમદાવાદ શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. હાઈકોર્ટ પણ ટ્રાફિક સમસ્યાને લઈને મૂંઝવણમાં મુકાયું છે. વારંવાર ટ્રાફિક વિભાગ તથા એએમસીને ટકોર બાદ પણ સ્થિતિમાં કોઈ સુધાર નથી. તેવામાં ન્યૂઝ ફોર ઇન્ડિયા શહેરના તમામ સિગ્નલોનું નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં મોટાભાગના સિગ્નલો તો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે દિવસે ને દિવસે વધતા જતા ટ્રાફિકને નિયંત્રણ લેવા માટે લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલા સિગ્નલો બંધ અવસ્થામાં જોવા મળે છે. તેવામાં વાહતુક નિયંત્રણ મંત્રણાની જવાબદારી ગણાય છે. સાથે લોકોમાં પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના હાર્દ સમાન એવું ગીતા મંદિર, ચાર રસ્તા જેને કહી શકાય છે, ભૂતાંબલી સોસાયટીની બાજુમાં. અત્યારે અમે જે વાત કરી રહ્યા છીએ અમદાવાદ શહેરના હાર્દ સમાન એવું, જ્યાં રોજ હજારો લાખોની સંખ્યામાં વાહનો અહીંયાથી જતા હોય છે. ત્યારે મુખ્ય સવાલ એ છે કે અહીંયા આ ચાર રસ્તા ઉપર એક પણ ટ્રાફિક વિભાગના અધિકારી અથવા તો એક બી ટીઆરબી જવાનો ઉપસ્થિત નથી. ત્યારે આજે અમારો ટ્રાફિકને લઈને સવાલ તો છે, પરંતુ સાથે સાથે આ સિગ્નલો, અમદાવાદ શહેરમાં જેટલા પણ સિગ્નલો છે એમાંથી 50%થી વધારે સિગ્નલો બંધ હાલતમાં છે. તમને જણાવી દઈએ કે અમદાવાદનો કોઈ પણ રિક્ષા ચાલક હોય, ટુ વ્હીલર વાળો હોય, ફોર વ્હીલર વાળો હોય કે કોઈ પણ નાગરિક અહીંયાથી જતો હોય છે, ત્યારે સૌથી પહેલાં સિગ્નલ વ્યવસ્થા જોતો હોય છે, ત્યારબાદ ટ્રાફિક પોલીસના જવાનો, ટીઆરબી જવાનોને જોતો હોય છે, ત્યારે સંચાલન થતું હોય છે. પરંતુ 50%થી વધારે એવા સિગ્નલો છે જે બંધ હાલતમાં છે, જે કોઈ પણ પ્રકારે સિગ્નલો ચાલતા નથી, ટેકનિકલી અભાવ છે. ત્યારે તેવા રસ્તાઓ ઉપર ટ્રાફિક જવાનો પણ ઉપસ્થિત નથી. ત્યારે તમામ ટ્રાફિક અહીંયા બેફામ ચાલી રહ્યું છે, અઢળક ચાલી રહ્યું છે. તમામ વાહનો પોતાની મરજીથી ચાલી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ત્યારે ગરમીનો સમય હોય છે, ત્યારે અમદાવાદ શહેરના કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર છે અથવા તો અમદાવાદના સીપી છે, તમામ દ્વારા જે પબ્લિકની સુખાકારી માટે, પબ્લિકના હિતમાં નિર્ણયો કરાતા હોય છે કે ઉનાળામાં તમામ સિગ્નલો બંધ કરવાના હોય છે. 50%થી સિગ્નલો બંધ કરીને લોકોને રાહત આપવામાં આવતી હોય છે. ત્યારે સવાલો એ ઊભા થાય છે, મહત્વના સવાલો, કે અમદાવાદ શહેરના 50%થી વધુ સિગ્નલો બંધ હાલતમાં છે, બગડેલી હાલતમાં છે. તો આ તમામ નિર્ણયોનો શા માટે, કયો અર્થ? ત્યારે એવા સવાલ થાય છે કે આ સિગ્નલ ઉપર એક પણ ટ્રાફિક જવાન ઉપસ્થિત નથી અને સિગ્નલ પણ બંધ હાલતમાં છે. અમે તમને લાઈવ ઓન કેમેરા બતાવી રહ્યા છે. આજે હાર્ટ સમાન જે ગીતા મંદિરનું સિગ્નલ છે તેમાં સિગ્નલ બંધ હાલતમાં છે. ત્યારે અમદાવાદમાં વારંવાર થતા અકસ્માતો, ટ્રાફિક નિયમોનું થતું ઉલ્લંઘન, તેમાં તમામ અધિકારીઓ જવાબદાર છે. પોલીસ અધિકારીઓ હોય કે કોર્પોરેશન હોય કે સામાન્ય નાગરિક હોય, તમામ ઉપર સવાલ ઊભા થાય છે. કારણ કે કોઈ પણ અકસ્માત બને છે અમદાવાદ શહેરમાં, કારણ કે અમદાવાદમાં દિવસે ને દિવસે વસ્તી વધી જઈ રહી છે. ત્યારે આજે ટ્રાફિક સમસ્યા સૌથી મોટો સવાલ છે, મોટો પડકાર છે અમદાવાદ શહેરના નાગરિકો માટે, અમદાવાદ શહેરની મ્યુનિસિપાલિટી માટે, અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગ માટે. ત્યારે આવા સિગ્નલો બંધ શા માટે રાખવામાં આવ્યા છે? શા માટે એ સિગ્નલોને તાત્કાલિક ચાલુ નથી કરવામાં આવી રહ્યા? શા માટે ટ્રાફિક પોલીસના જવાનોની ભરતી નથી કરવામાં આવી રહી? કારણ કે અમદાવાદમાં આજે દિવસે ને દિવસે વધતો જતો ટ્રાફિક, વધતા જતા અકસ્માત, તે એક સવાલિયો નિશાન છે. એ કોર્પોરેશન માટે, ટ્રાફિક જવાનો માટે, તમારી અને મારી જેવા નાગરિકો માટે. કારણ કે સિગ્નલ બંધ હોય, ટ્રાફિક ભરાતો હોય, ટ્રાફિક વ્યવસ્થાની અસુવિધા દેખાઈ રહી હોય, ત્યારે એક્સિડન્ટ થાય છે. ત્યારે તેની માટે નાગરિકો પણ જવાબદાર છે, તમામ અધિકારીઓ પણ જવાબદાર છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જવાબદાર છે. ત્યારે અમે અમદાવાદ શહેરની રસ્તાઓ પર દેખાતા તમામ તકલીફો હોય, સિગ્નલો બંધ હોય કે અકસ્માત હોય, તેને વારંવાર ઉજાગર કરતા રહીશું. અત્યારે તો અમે નાગરિકોને અને ટ્રાફિક જવાનોને અને એમથી કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને ટકોર કરીએ છીએ. કારણ કે અમદાવાદ શહેરનો જ્યાં આજે ગીતા મંદિર ચાર રસ્તા વિસ્તાર છે, અહીંયા કોઈ પણ જાતનું સિગ્નલ નથી, કોઈ પણ જાતનો અધિકારી નથી. આવા તમામ સિગ્નલો ઉપર આ તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવે, કારણ કે કોઈ પણ વસ્તુ બને છે તો તેના જવાબદાર તમામ લોકો છે. કેમેરામેન સારથીજા સાથે કમલેશ સોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.